મને એવું કેમ લાગે છે કે તમને બધી જ ખબર છે પણ તમે બનાવટ કરી રહ્યા છો? ચા પી. એ ઘના, હા મહારાજ. મેડમને આખી ચા આપજે. મારી સાથે લગ્ન કરવા ચુપકે થી આંજી તારી પલકમાં ફૂલોની તમને કાયમી થતા હજુ સમય લાગશે નહીં? અપડાઉન કરવું અઘરું પડતું હશે તો કહું છું કે આપણે જોઈન્ટ એકાઉન્ટ સાથે ખોલાવી લઈએ. આંગણમાં તારા ઉગીને મેં હું કહું મેં જબ્બર ખુશ છું. બે હોય તારા તે રંગથી અને એવો કેવો કેસ છે જેના પર આટલું બધું કામ ચાલી રહ્યું છે તારું? હસબન્ડ વાઈફના રિલેશનશિપ્સ રિલેટેડ કેસ છે કોઈ ઉકેલ એનો? રંગાયો રે આયો રે. છોકરબતમાંથી બહાર કાની આવતી? આપણે લગ્ન કરવા જઈ રહ્યા, જવાબદારી ઉપાડતા શીખ. જો દીકરા, તે કપિલને રૂપિયા આપ્યા પછી શું થયું? હલો સાહેબ, મેં પેલી ચારુનો પીછો કરું છું. એ અહીંયા કોઈને મળવા આવી છે. અમને કેમ હેરાન કરે છે? ભાઈ થોડા દાડા ખબર નથી આનો બાપો કોણ છે? તે પાછો ફોન હાથમાં લીધો. કોણ હતું આ વખતે? બંગલા નંબર 3 રાધિકાબેન. એમના 10-15 લફડા તો હશે ને, તો તું એકાદ કરી નાખ. શું ફરક પડશે બોલ? અને જો આટલું જ હોય ને તો નોકરી છોડી દે. નોકરી નહીં છોડું, ગમે તે થાય. પણ મને ખાતરી તો થવી જ જોઈએ ને કે તમે મારા પ્રત્યે લોયલ છો કે નહીં. ને આવી રીતે અગ્નિ પરીક્ષાઓ આપવી પડશે મારે આખી જિંદગી? મેલોડ્રામા ના કરશો. મારી અંદર મુજને ગોતી કોઈના હાથમાં ક્યાં કઈ હોય જ છે. આ સમાજમાં વાતે ને વાતે એક સ્ત્રીએ જ પિસાવવાનું આવે છે. બધા બસ ઊભા ઊભા જોયા કરે છે, કોઈ કશું જ કરતું નથી. દ્રૌપદી હોય, સીતા હોય કે કસ્તુરબા હોય, એમનું મૌન જ સમાજને ટકાવી રાખતું હોય છે.